આજની આપણી આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે 11,000 વિદ્યા સહાયકની ભરતી વિશેની સૌથી નવી અને અગત્યની માહિતી જોવા જઈ રહ્યા છીએ. જુઓ, ઘણા લાંબા સમયથી ઉમેદવારો કાગડોળે ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ, રોસ્ટર અને મેરિટની રાહ જોઈ રહ્યા છે. તો આજે આપણે સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની એકદમ સચોટ ટાઈમલાઈન અને ઉમેદવારોની નોકરી ફાઇનલ ક્યારે થશે તેની પૂરી વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. હવે અત્યારે દરેકના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આખરે એફએમએલ અને રોસ્ટર ક્યારે આવશે. તો એક વાત સમજી લઈએ. જો આપણે અગાઉની ભરતીઓ પર નજર કરીએ ને તો સામાન્ય રીતે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી 20 થી 25 દિવસની અંદર એફએમએલ આવી જ જતું હોય છે. અગાઉની ભરતીઓમાં એવું થતું કે રોસ્ટર મુજબ જગ્યાઓ પહેલા જ આપી દીધી હોવાથી પ્રક્રિયા થોડી ઝડપી થઈ જતી. પરંતુ આ વખતે કેટેગરી વાઇઝ રોસ્ટર મુજબ જિલ્લાની જગ્યાઓની વિગતો હજુ બાકી છે. એટલે સ્વાભાવિક છે કે ઘણા મિત્રો મૂંઝવણમાં છે કે પહેલા એફએમએલ આવશે કે રોસ્ટર. તો મિત્રો, એવી પૂરી સંભાવના છે કે આ બંને એક સાથે જ અથવા તો એકાદ દિવસના અંતરે આવી શકે છે. હવે તમને થશે કે આ બંને એક સાથે કેમ આવી શકે? તો તેની પાછળનું કારણ સમજવું ખૂબ જ રસપ્રદ છે. હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને 31મી ઓગસ્ટ પૂરી થતાં જ તરત જિલ્લાની આંતરિક બદલીઓ શરૂ થઈ જશે. શિક્ષણ સંઘે પણ એવો પરિપત્ર કરેલો છે કે રજાઓ પૂરી થાય પછી જ આંતરિક બદલીઓ કરવામાં આવે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ, આંતરિક બદલી અને આપણા રોસ્ટરને શું લેવા દેવા? તો જુઓ, જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે તે રોસ્ટર નક્કી કરે છે. પરંતુ જ્યાં સુધી જિલ્લાની અંદર આંતરિક વધેલા ઘટેલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી કયા ગામમાં અને કઈ સ્કૂલમાં ચોક્કસ કેટલી જગ્યા ખાલી છે તેનું ફાઇનલ લિસ્ટ આપણને મળી શકે જ નહીં. આખી ટાઈમલાઈન પર નજર કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. 24 તારીખ પછી જિલ્લા બદલીનો કેમ્પ પૂરો થઈ ગયો છે એટલે કે મહેકમ મંજૂર થઈ ગયું છે અને રોસ્ટર લગભગ તૈયાર જ છે. જો બધું જ રેડી હોય તો એફએમએલ અને રોસ્ટર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ વેબસાઇટ પર એકસાથે અપલોડ થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ પ્રક્રિયા ચોક્કસ વેગ પકડશે. જો પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને તો ઓગસ્ટના અંત સુધીમાં પણ અપડેટ આવી શકે, પણ તેમાં અમુક રજાઓ વચ્ચે નડતરરૂપ બની શકે છે. આપણે 11 કે 12 સપ્ટેમ્બરનો જે અંદાજ લગાવી રહ્યા છે તે શા માટે તે સમજવું બહુ અગત્યનું છે. સરકારી કામકાજમાં આવનારી જાહેર રજાઓની સીધી અસર થતી હોય છે. જુઓ, 28 ઓગસ્ટે રજા છે, ત્યારબાદ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન અને પછી જન્માષ્ટમીની રજાઓ આવે છે. આ ઉપરાંત સાતમ, આઠમ અને નોમનું એક નાનું મિની વેકેશન એટલે કે લગભગ 5મથી 9 સુધીની સળંગ રજાઓ આવે છે. જો શનિવાર અને રવિવારની રજાઓ પણ આમાં ઉમેરીએ તો વચ્ચે આશરે 10 દિવસની રજાઓ તો એમ જ નીકળી જશે. વાંધા અરજીઓ કેટલી થઈ છે તેના પર પણ થોડો સમય આધાર રાખે છે. એટલે આ બધી જ રજાઓ ગણતા 11 થી 12 સપ્ટેમ્બરની આજુબાજુ એફએમએલ આવવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે. ચાલો હવે આખી પ્રક્રિયાના સૌથી રોમાંચક ભાગ તરફ આગળ વધીએ. એફએમએલ વેબસાઇટ પર અપલોડ થઈ ગયા પછી તરત જ જિલ્લા પસંદગી શરૂ થશે. અહીં દરેકને એવો પ્રશ્ન જરૂર થાય કે આ પ્રથમ તબક્કામાં જિલ્લા પસંદગી માટે ખરેખર કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે? તો જુઓ, પહેલા તબક્કામાં બોલાવવામાં આવનાર ઉમેદવારોનો આંકડો અંદાજિત 5,000થી 5500 સુધીનો રહી શકે છે. આ ગણતરી કેવી રીતે થાય છે તે સમજી લઈએ. સામાન્ય રીતે જનરલ કેટેગરીમાં જેટલી પણ જગ્યાઓ હોય છે તેટલા જ ઉમેદવારોને પહેલા રાઉન્ડમાં બોલાવવામાં આવે છે. પરંતુ માત્ર એટલા જ નહીં, જનરલ જગ્યાઓ ઉપરાંત આશરે 500થી 1000 જેટલા વધારાના ઉમેદવારોને પણ પ્રથમ તબક્કામાં બોલાવવામાં આવે છે. એટલે આ બધું મળીને કુલ આંકડો 5,000થી 5500 સુધી આરામથી પહોંચી જાય છે. અને આટલા મોટા આંકડાને જો ધ્યાનમાં રાખીએ તો પ્રથમ તબક્કા માટે જનરલ મેરિટ કટ ઓફ 69 થી 17ની વચ્ચે અટકવાની પૂરી સંભાવના છે. એટલે આપણે 69+ એકદમ સેફ અંદાજ લગાવી શકીએ છીએ. હા, જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે ત્યારે તેમાં 500 જેટલા ઉમેદવારો પ્લસ કે માઇનસ ચોક્કસ થઈ શકે છે અને કેટેગરી મુજબ મેરિટ અલગ અલગ પણ હોઈ શકે છે. પણ એક સુરક્ષિત અંદાજ મુજબ 69 સુધીનું મેરિટ પહેલા રાઉન્ડ માટે સંભવિત છે. જ્યારે ચોક્કસ કેટેગરી વાઇઝ જગ્યાઓ વેબસાઇટ પર મુકાશે ત્યારે તેમાં ઓપન અને કેટેગરી મુજબની ખાલી જગ્યાઓની તમામ વિગતો એકદમ સ્પષ્ટ થઈ જશે. હવે આ આખી પ્રક્રિયા ક્રમબદ્ધ રીતે કેવી રીતે ચાલશે તે સમજીએ. જેવું ઉમેદવારોનું એફએમએલ વેબસાઇટ પર આવશે તેની સાથે જ અથવા તો 2-3 દિવસમાં જિલ્લા પસંદગીની તારીખો પણ જાહેર થઈ જશે. ઉમેદવારોએ પોતાના એકાઉન્ટમાં લોગિન કરીને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. પહેલા તબક્કામાં કેટલા મેરિટવાળાને બોલાવ્યા છે તેનું કટ ઓફ પણ તમને વેબસાઇટ પર જોવા મળી જશે. ત્યારબાદ રોજ આશરે 200, 300 કે 400 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે. પહેલા તબક્કાના બધા જ ઉમેદવારોનો જિલ્લો એકવાર પસંદ થઈ જાય ત્યાર પછી જ તેમને સ્થળ પસંદગી એટલે કે ચોક્કસ સ્કૂલની પસંદગી માટેની તારીખ આપવામાં આવે છે. જે જિલ્લાનો કોલ લેટર નીકળશે તેમાં તારીખ અને સ્થળ બંને લખેલું હશે.
આ મુદ્દો ખરેખર ખૂબ જ અગત્યનો છે. જ્યારે ઉમેદવારો સ્થળ પસંદગી માટે જાય છે ત્યારે સ્ક્રીન પર સ્પષ્ટ દેખાશે કે પસંદ કરેલા જિલ્લાના કયા ગામમાં અને કઈ સ્કૂલમાં જગ્યા ખાલી છે. મેરિટ પ્રમાણે તમને સ્કૂલ પસંદ કરવા મળશે. અને સૌથી મોટી વાત તો એ છે કે જેવી સ્થળ પસંદગી થાય અને ઉમેદવાર પસંદ કરેલી સ્કૂલમાં જઈને પોતાનો હાજર રિપોર્ટ એટલે કે જોઇનિંગ રિપોર્ટ જમા કરાવે, બસ તે જ દિવસથી તેમની સરકારી નોકરી સત્તાવાર રીતે શરૂ થઈ જાય છે. તમારી નોકરી ત્યાં જ એકદમ પાક્કી થઈ જાય છે. હવે એક એવો પ્રશ્ન જેની દરેક ઉમેદવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે: શું ઉમેદવારોને દિવાળી પહેલાં નોકરી મળી જશે? જુઓ, આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનામાં એટલે કે 11મા મહિનામાં આવી રહી છે. સામાન્ય રીતે દિવાળી 10મા મહિનામાં હોય છે, પરંતુ આ વર્ષે એક અધિક માસ વધારે હોવાથી દિવાળી થોડી પાછળ ગઈ છે. દિવાળી નવેમ્બરમાં હોવાથી જો આપણી ગણતરી મુજબ સપ્ટેમ્બરમાં જિલ્લા પસંદગી શરૂ થઈ જાય તો પ્રથમ રાઉન્ડ અને કદાચ બીજા રાઉન્ડવાળા ઉમેદવારો સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા તો ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં ચોક્કસપણે હાજર થઈ જશે. એટલે કે તેમને દિવાળી પહેલાં નોકરી મળી જશે તે લગભગ 100% નક્કી છે. જો કે જે મિત્રોનો વારો ત્રીજા કે ચોથા રાઉન્ડમાં આવશે તેઓ દિવાળી પહેલાં હાજર થઈ શકશે નહીં તે પણ એટલું જ સ્પષ્ટ છે. દિવાળી પહેલાં હાજર થવાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? જો ઉમેદવાર દિવાળી પહેલાં હાજર થઈ જાય અને 1 થી 5માં શિક્ષક તરીકેની સરકારી નોકરી મેળવી લે તો સરકારી કર્મચારી તરીકે તેમને દિવાળીના 21 દિવસના વેકેશનનો પૂરેપૂરો પગાર મળશે. અને હા, જેમને દિવાળી પહેલાં સ્થળ પસંદગી નહીં મળે તેઓ દિવાળીનું 21 દિવસનું વેકેશન ખુલતાની સાથે જ પોતાની સરકારી નોકરીમાં હાજર થઈ શકશે. તો મિત્રો, આ હતી 11,000 વિદ્યા સહાયકની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને ટાઈમલાઈન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો,